વીતરાગ પરમાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં એવં સદગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. આજનો શ્રેષ્ઠ પવિત્ર અને મંગલ દિવસ, વર્ષાવાસનો દિવસ આજે આવી ગયો. એ આપણને ધર્મ આરાધનાને સંદેશો લઈને આવેલ છે. ત્રણ ચોમાસી પાખી છે. અષાઢ સુદ પૂનમ આજનો દિવસ, કાર્તિક સુદ પૂનમ ચાતુર્માસની પૂર્ણાહુતિનો દિવસ અને ફાગણ સુદ પૂનમ. આ ત્રણ ચોમાસી પક્ષી કહેવાય છે. પૂર્ણિમાના દિને ચંદ્રમા 16 કળાએ ખીલે છે અને કૃષ્ણ પક્ષ આવે, વદ પક્ષ આવે એટલે ચંદ્રમાની કળા એક પછી એક રાહુ એને દબાતો જાય. એક કળાને એક કળાને રોજ રોજ દબાવતો જાય અને અમાવાસ્યાના દિને ઘોર અંધકાર છવાઈ જાય. આપણે આપણા આત્મા પણ ચંદ્રમાનો પૂર્ણિમા જેવો છે. એ 16 કળાએ ખીલેલો છે, પરંતુ કર્મરૂપી રાહુ છે ને, એ આપણા એ પૂર્ણિમાની કળાને દબાવતો જાય છે, એક કળાને દબાવતો જાય છે. એ કર્મ કળાઓને દબાવતા દબાવતા જો ધ્યાન ન રાખીએ તો એકદમ અંધકારમય એવા નિગોડના થાળામાં પહોંચાડી દે છે. એટલે પાપની પ્રવૃત્તિથી અટકવા માટે અને ધર્મ આરાધનામાં જોડાવા માટે આ ચાતુર્માસના દિવસો છે. ભગવાને વિશેષ રૂપથી આ ચાતુર્માસમાં આરાધના કરવા માટે કહ્યું છે. અનુષ્ઠાન, આરાધના, પાપની પ્રવૃત્તિથી બચી અને વધારે ને વધારે આરાધના કરી કર્મનો ક્ષય કરવાનો છે. ઋતુ પ્રમાણે તમે જુઓ તો શિયાળો, ચોમાસું, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણ ઋતુમાં સારી ઋતુ કઈ? શિયાળામાં તો આમ અડદિયા ખાવા મળે, આમ બ્લેન્કેટ ઓઢીને હાઈ ક્લાસ મીઠી ઊંઘ કરવા મળે. ઉનાળામાં આમ્ર રસ, કેરી અને આઈસ્ક્રીમ વગેરે સરસ મજાનું ખાવાનું મળે. જ્યારે ચાતુર્માસમાં દરરોજ સંતોના દર્શન, ધર્મ આરાધના અને સુપાત્ર દાન, રોજ 12મા વ્રત ઉપજે તમને, એ સુપાત્ર દાન કરવા મળે. એટલે ચાતુર્માસના દિવસો એ સુવર્ણ દિવસો છે, આનંદકારી દિવસો છે. બોડી જમાવવા માટે કઈ ઋતુ છે? શિયાળો છે. બિઝનેસ માટે ઉનાળો, બિઝનેસ માટે ઉનાળો છે. અને બ્રેઇન વોશ કરવા માટે ચોમાસું છે. બ્રેઇન વોશ કરવા માટે ચાતુર્માસ એટલે પાપની પ્રવૃત્તિ બંધ કરી
ઓછી કરી નહીં, બંધ કરી અને ધર્મ પ્રવૃત્તિમાં જોડાવાનું. આજથી ચતુર્વિધ સંગે, ખાલી સાધુ માટે નહીં, ચારે ચાર સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, દરેક માટે મર્યાદાના દિવસો છે. 4 મહિના એ દરેકે દરેક માટે મર્યાદાના દિવસો છે. એટલે ચતુર્વિધ સંગે તમામ પ્રકારની ભગવાને જે પ્રમાણે કહ્યું છે એ રીતે દરેક પ્રકારની મર્યાદાનું પાલન કરવાનું છે. સાધુને બધી તો મર્યાદા હોય, પણ તમને બધી છૂટ શું? તમને છૂટ? અમે હવે અહીંયા આજે પ્રતિક્રમણ કર્યું એટલે હવે અમે ક્યાંય જઈ શકીએ નહીં. આજે જ્યાં પ્રતિક્રમણ થયું ત્યાં અમારું સ્થાન 4 મહિના માટે નક્કી થઈ ગયું. તો તમને શું છૂટી? નહીં હો. ભગવાને શ્રાવકને પણ છૂટી નથી આપી. શ્રાવકને પણ અમુક મર્યાદા કરવાનું કહ્યું છે. તમારે કદાચ જવું પડે તો આધાર રાખીને, તબિયતના કારણે જવું પડે. કોઈક એવો પ્રસંગ આવ્યો, તમારો વ્યવહારિક પ્રસંગ, એમાં જવું પડે, એની છૂટ રાખી અને બાકી એનો આધાર રાખી બાકી 4 મહિના માટે શ્રાવકને પણ મર્યાદા કરવાની હોય છે. અમારે ક્યાંય પણ જવું નથી. બસ ધર્મ આરાધનાની અંદર પૂર્ણ રૂપે અમે અમારો સમય આપશું. અમે અમારો સમય એમાં જ ફાળવશું, વધારેમાં વધારે. જ્યાં ધંધો જરૂરી છે એટલો ધંધો કરી અને અમે એમાં સમય ફાળવશું. એટલે આજના દિવસે તમામે તમામ જૈન સંતો, શ્વેતાંબર હોય કે દિગંબર હોય, સ્થાનકવાસી હોય કે તેરાપંથી હોય, દરેકે દરેક લગભગ 16,000 થી ઉપર 17,000 સુધી સંતો છે, જૈન સંતો. આજના દિવસે બધા જ એક જગ્યાએ સ્થિર થઈ જશે. આમ તો સાધુને છે ને વિચરણમાં આનંદ આવે. નવા નવા ક્ષેત્રોમાં જઈ ધર્મ પ્રભાવના કરવી, બધાને જાગૃત કરવા, ધર્મ માર્ગે વાળવા, એ સાધુનું કામ છે. પરંતુ પ્રભુની આજ્ઞા છે 4 મહિના માટે એક જગ્યાએ સ્થિર થઈ જવાનું. કારણ કે વરસાદ ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડે, લીલફૂગ થઈ જાય, અનેક જીવોની ઉત્પત્તિ હોય, એના કારણે 4 મહિના તું એક જગ્યાએ રહેજે. ભલે સંતોને વિચરણમાં આનંદ આવે, પરંતુ પ્રભુની આજ્ઞા એ મહત્વની છે. એટલે બધા જ સંતો 4 મહિના માટે કારતક સુદ પૂનમ સુધી બધા જ સ્થિર થઈ જશે. અને સાધુને 4 માસ દરમિયાન ભગવાને 4 પ્રકારના બંધન બતાવ્યા છે. દ્રવ્યથી કાપડ, કપડા, પાત્રા વગેરે કોઈ ઉપકરણ લેવા નહીં. ક્ષેત્રથી 7 કિલોમીટરથી આગળ જવું નહીં, કારણ વગર. કોઈ કારણ હોય તો જવું પડે તો અલગ વસ્તુ છે. બાકી 7 કિલોમીટરથી આગળ જવું નહીં. અને કાળથી અષાઢ સુદ પૂનમથી પ્રતિક્રમણ કર્યું, પૂનમનું પાકી પ્રતિક્રમણ, ચોમાસી પાકી પ્રતિક્રમણ, અને કારતક સુદ પૂનમ સુધી એક જ જગ્યાએ સ્થિર થઈને રહેવું, એક જ ક્ષેત્રમાં સ્થિર થઈને રહેવું. અને ભાવથી કર્મનો જે ઉદય ભાવ આવે ને, ઉદય ભાવ, એ ઉદય ભાવમાં સમભાવ રાખી
એને જે ઉદયમાં આવે એ બધું સમત્વથી ભોગવી ક્ષયોપસન ભાવમાં સાવધાન રહી અને ક્ષાયિક ભાવની અંદર વધારે ને વધારે આવવું. આ 4 પ્રકારના બંધન ભગવાને બતાવ્યા છે. અને એ બંધનની સાથે સાથે ભગવાને એમ પણ કહ્યું 4 મહિના એક જગ્યાએ રહી ધર્મ પમાડવાના, ધર્મની પ્રભાવના કરવાની, ધર્મની આરાધના કરવાની ને કરાવવાની, તેમજ કસાયોની ઉપશાંતતા, રાગ દ્વેષ ઘટાડવાના. આપણે જે પણ કંઈ આરાધના કરીએ છીએ શેના માટે કરીએ છીએ? રાગ દ્વેષને ઘટાડવા માટે. જે આરાધનાથી રાગ અને દ્વેષ ઓછા થાય નહીં, સમજો કે ધર્મ આરાધના નથી. માત્ર તમે કરવા પૂરતું કરી રહ્યા છો, કરવા પૂરતું કરી રહ્યા છો, ભાવથી નથી કરી રહ્યા. ભાવથી તમે નવકાર મંત્રના જાપ કરો ને, ભાવપૂર્વક નવકાર મંત્રના જાપ કરો તો તમને નવકારમાં સ્થાન મળ્યા વગર રહે નહીં. 5 પદમાં સ્થાન અવશ્ય મેં મળે. ભાવથી તમે સામાયિક કરો તો સિદ્ધત્વ સમભાવની અવશ્ય મેં પ્રાપ્તિ થાય. ભાવથી એક સામાયિક પણ કરો ને સમભાવની પ્રાપ્તિ થાય. અને ભાવપૂર્વક પ્રતિક્રમણ કરો. એ પ્રતિક્રમણ કરતા કરતા પાપોની આલોચના થતા થતા સંપૂર્ણ આત્મશુદ્ધિ થઈ જાય. અને યમ નિયમ વ્રત પચખાણ જો ભાવથી કરવામાં આવે અનુષ્ઠાનો, તો આત્માની ઉન્નતિ થયા વગર રહે નહીં. ભગવાને એક સામાયિકનું કેટલું ફળ બતાવ્યું છે. આપણા રમેશભાઈ વિરમગામવાળા ખાસ અહીંયા પધાર્યા છે. કાયમ માટે પૌષધ કરે, પણ તબિયતને કારણે દવા લેવી ફરજિયાત. પૌષધ તો ગુરુદેવ મારાથી નહીં થઈ શકે, પણ હું વધારેમાં વધારે 11થી પણ વધારે સમય આખા દિવસમાં હું કરીશ. અને સવારથી 8 સમય તો લઈ લીધી. સવારના પ્રતિક્રમણ કરવા માટે આવ્યા, 8 સમય લઈ લીધી. ભાવ હોય ને તો માણસ ધારે તે કરી શકે છે. એ પણ બિઝનેસમેન છે, મોટા મોટા બિઝનેસ કરે છે, અને છતાં પણ ઓછામાં ઓછી રોજ 6-7 સમય કરે છે. શું કરશો ચોમાસામાં? તમે શું કરશો? કેટલા સામાયિક કરશો? કેટલા સામાયિક કરશો? બધા ચૂપ. કાંઈ નહીં તો ઓછામાં ઓછી 2 સામાયિક તો થવી જ જોઈએ. જેટલા આવ્યા છે ને ભાઈઓ અને બહેનો, ઓછામાં ઓછી 2 સામાયિક તો થવી જ જોઈએ. એક સવારે વ્યાખ્યાનમાં અને સાંજે પ્રતિક્રમણમાં. 1 વખત 2 વખત કરવું જોઈએ, પણ 2 વખત કદાચ ન થાય તો 1 વખત અવશ્ય મેં પ્રતિક્રમણ કરવું જ જોઈએ. તેમજ 4 મહિના માટે હોટલનો ત્યાગ તમારો નહીં. તમે તો લગભગ નહીં જ જાઓ અહીંયા આવેલા, પણ તમારા ઘરમાં પણ સૂચના આપી દેવી જોઈએ. 4 મહિના માટે હોટલ બંધ છે. કોઈએ 4 મહિના માટે હોટલમાં જવાનું નથી. 4 મહિના હોટલનો ત્યાગ. મોટામાં મોટું પાપ હોય ને તો સૌથી વધારેમાં વધારે છે હોટલ. જૈનોથી હોટલમાં જવાય જ નહીં. છતાં 4 મહિના માટે તમારા ઘરમાં સંપૂર્ણ હોટલ બંધ હોવી જોઈએ. દરેક સભ્યો માટે બધાને સમજાવવા જોઈએ. કંદમૂળનો ત્યાગ, ભલે તમે ઘણા બોલ્યા નહીં, હમણાં પૂછ્યું ત્યારે,
પણ આમાંથી ઘણા કંદમૂળ ખાય છે, મને ખબર છે. ભલે બોલ્યા નથી તમે, બધાનો ત્યાગ જ હોય ને, એમ ત્યાગ હોય એમ બધાનો ન હોય, એક કઈ એમાં બધાનો ત્યાગ ન થાય. ઘણા બધા વાપરતા હશે, પણ 4 મહિના માટે સંપૂર્ણ કંદમૂળનો ત્યાગ કરજો. અને ઘરમાં પણ કંદમૂળ બને નહીં એની સાવધાની રાખજો. એ આ બધું વડીલોને ધ્યાન રાખવાનું હોય છે, પહેલાથી એવા સંસ્કાર આપવાના હોય છે. તમે જો સંસ્કાર પહેલેથી આપો ને, તમે જ ખાતા હો, તમને જ કંદમૂળ વગર ચાલે નહીં, તો તમારા છોકરા શું કરશે પછી? એવા છોકરાઓ છે કે જન્મથી પેટમાં કંદમૂળ ગયું જ નથી, અને પછી અમેરિકા ગયા ભણવા માટે, સ્ટડી કરવા માટે, કેટલી તકલીફો પડે, કંઈ મળે નહીં, ફ્રૂટ્સ ખાઈને ચલાવી લે, પણ નહીં, કંદમૂળ તો નહીં જ જોઈએ, કારણ કે ત્યાં બધે ઠેકાણે તો જઈને મળે નહીં. એટલા માટે એ એક ભોજન જતું કરે ત્યાં અમેરિકામાં બેઠા બેઠા પણ, કારણ કે બચપનથી સંસ્કાર મળ્યા છે, એટલે કંદમૂળ તો ન જ જોઈએ. રાત્રિ ભોજનનો ત્યાગ 4 મહિના માટે જેટલા અહીંયા છે ને એ બધા જ વિચારજો. રાત્રિ ભોજન જેવું મોટું કોઈ પાપ નથી. એટલે 4 મહિના માટે રાત્રિ ભોજનનો ત્યાગ અવશ્ય કરજો. કદાચ તમારે દવા લેવી પડતી હોય, અથવા બહુ ઘણું સુકાઈ જતું હોય, તો તેવિયાર કરજો. 1 કે 2 ગ્લાસ પાણીની કદાચ છૂટ રાખવી પડે તબિયતને કારણે, તે પણ તો કદાચ છૂટ રાખી અને બાકી તમે સંપૂર્ણ બંધ કરજો. પાણી અને ભોજન બધું જ બંધ. આ રીતે 4 મહિના સુધી રાત્રિ ભોજનનો ત્યાગ. કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે છે. કંઈક તમારે મેળવવું હોય ને તો કંઈક ત્યાગ કરવો પડે છે. ત્યાગ કર્યા વગર કાંઈ પણ મળતું નથી. આરાધના કર્યા વગર કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. તમને જે અત્યારે સુખ સાહેબી મળી છે, તમને અત્યારે ઉચ્ચ ખાનદાનમાં જન્મ મળ્યો છે, આવો મહાન ધર્મ મળ્યો છે, ધર્મ કરવાનું મન થઈ રહ્યું છે, એનું કારણ શું છે? પૂર્વના ભવની અંદર તમે કંઈક એવું સારું કર્યું છે, એટલા માટે અત્યારે બધું મળ્યું છે. હવે આ તો તમે વાસી ખાઈ રહ્યા છો બધું. આ બધું અત્યારે જે છે ને એ તો વાસી છે, પણ હવે પછી માટે શું કરવાનું? હવે આ ભાવમાં જો તમે કંઈ જ નહીં કરો તો પછી શું આવતા ભાવ માટે? એટલે કરવું તો આપણને જ પડશે, કર્યા વગર છૂટકો નથી. રાત્રિ ભોજનનો ત્યાગ, હોટલનો ત્યાગ, અને રોજ 2 સમય તો કમસે કમ કરવાની. રોજ વ્યાખ્યાનમાં અવશ્ય વીર વાણીનો લાભ લેવો, રોજ લાભ લેવો. તમારા સંતાનો, આજ તો તમે બધા આવ્યા, પણ તમારા દીકરાઓ કોઈ દેખાય છે? કેમ, શા માટે નથી આવતા? કેમ નથી આવ્યા? દુકાને તો 9 વાગ્યા પછી જવાનું હોય ભાઈ સાહેબ. દુકાને તો, દુકાન માટે તો વહેલું વ્યાખ્યાન રાખ્યું છે. હા, અને આપણે તો વહેલું પૂરું થઈ જાય છે, તો પછી કેમ નથી આવતા? તમે સંસ્કારો પહેલાથી આપ્યા નથી. પહેલાથી બચપનથી તમે એને કંઈ કહ્યું જ નથી. વ્યાખ્યાનમાં ભલે રોજ ના આવે તો આ મોટા મોટા દિવસોમાં તો આવવું જ જોઈએ. તો ખાસ તમારા દીકરાઓને કહેજો, તમારી પુત્રવધૂને કહેજો, તમારી દીકરીઓને કહેજો. આપણા આ રવિવારે ગુરુ પૂર્ણિમા, આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય પ્રસંગ છે, ગુરુ ભક્તિનો પ્રસંગ છે, અને સંયમ રંગ લાગ્યો.
મને સંયમ ક્યારે મળે એ ભાવનાથી ભાવિકભાઈની દીક્ષા આજ્ઞા પત્રિકાની અર્પણ વિધિ કરવામાં આવશે. આ ભવ્ય પ્રસંગે બધાને વહેલાસર આવવાનું છે. બધાને વહેલાસર. સરદાર સંઘના ભાઈઓ બહેનોની ફરજ છે સૌથી પહેલા ત્યાં આવે, સૌથી પહેલા ત્યાં જાય. બધાને એક વ્યક્તિ આવતીકાલે બાકી ન રહે. ઘરના તમામ નાના મોટા બધા જ આવતીકાલે ત્યાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં આપણા હોલની અંદર અવશ્યમેવ બધા પધારે. ત્યાર પછીના 3 રવિવારે યુવા શિબિર આપણી વાડીમાં કરાવવામાં આવશે. યુવા શિબિર બપોરે 2:30 થી 5, 2.5 કલાક યુવા શિબિર કરાવવામાં આવશે. અને એ યુવા શિબિરમાં ખાસ તમારા યુવાનોને મોકલાવજો. તમારા બાળકોને 15 થી 45 વર્ષ સુધીના દરેકે દરેક યુવાનો યુવતીઓ બધા જ આવી શકે છે ત્યાં. એટલે એના પાસ બનાવવામાં આવ્યા છે. બધાને પાસ આપવામાં આવશે. આખા સુરેન્દ્રનગરમાંથી યુવા શિબિરમાં આવવા માટે દરેકને જ્યાં તમે જાઓ ને ત્યાં પ્રેરણા કરજો. યુવા શિબિર છે આવતા રવિવારે, તમારે આવવાનું જ છે. યુવાનોને એક યુવાનને જે તમને મળે એને તમે કહેજો. એના વડીલો મળે તો એના વડીલોને પણ કહેજો કે તમારા છોકરાને મોકલાવજો શિબિરમાં. વધારેમાં વધારે સંખ્યામાં યુવાનો ભેગા થાય અને એ યુવાનો ધર્મ વિશે કંઈ સમજે, ધર્મ વિશે પામે અને એ પોતે એવા ટર્નિંગ પોઈન્ટ એના જીવનમાં આવે કે હંમેશા તમારી કાયમ માટે સેવા કરે. એટલે યુવાનોને ખાસ મોકલાવજો. અને તમે પણ બધા જ રોજ વ્યાખ્યાનમાં આવજો. આજના દિવસે, આજનો દિવસ બહુ પવિત્ર દિવસ છે. તો આજના દિવસે બધી જ મર્યાદાઓની પ્રતિજ્ઞા લેવાની છે. જેને જે અનુકૂળતા હોય એ બધી જ પ્રતિજ્ઞા લેવાની છે. એ સિવાય આપણે એક ધર્મચક્ર તપ ઉપવાસથી તારીખ 31 થી શરૂ થશે. આખા સુરેન્દ્રનગર માટે કોઈ પણ ધર્મચક્ર તપની આરાધના કરી શકે છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું. તો આજે તો મોટો દિવસ છે. આજે મને લાગે છે કંઈક મુહૂર્ત થાય ને, અને મુહૂર્તમાં બહેનોને ઉપર નજર હોય મારે વધારે, પહેલાં બહેનો ઉપર નજર હોય. એટલે ભાઈઓ તો છે કરશે કરવાવાળા, પણ આજે મુહૂર્તમાં કંઈક તમે નામ લખાવો ને, કોણ લખાવે છે આજે મુહૂર્તમાં? એવું નામ અમારે આજે મુહૂર્તમાં સારામાં સારું આવી જાય, એવું સારામાં સારું નામ આવી જાય કે એ આંકડો 100 ઉપર પહોંચી જાય. આખા સુરેન્દ્રનગરમાંથી 108 ઉપર એ આંકડો પહોંચી જાય એવું સરસ પહેલું નામ કોણ લખાવે છે? હજી વાર છે 10 દિવસની, 11 દિવસની. મુહૂર્ત, આજનો મુહૂર્ત માત્ર કરવાનો છે. આજે એક મુહૂર્ત. ધર્મચક્ર તપ એક મુહૂર્ત કરવાનો છે આજે. નામ તો આવશે. અને તમે એમ નહીં માનતા કે નહીં થાય તો ન થાય તો કંઈ વાંધો નહીં. એક ઉપવાસ તમે કરો અને પછી બીજો ઉપવાસ ન થાય તો કાંઈ નહીં, તમે નામ તો લખાવો. અને તમે વિશ્વાસ રાખજો, અમારા લિસ્ટમાં જેનું નામ આવશે ને એનું તપ થઈને જ રહેશે. એ નક્કી માનજો, એ થઈને જ રહેશે. આચાર્ય ભગવંતના આશીર્વાદ છે, થઈને જ રહેશે. પણ પહેલું નામ કોણ લખાવે છે? વાત એ છે, પહેલું નામ કોણ લખાવે? બોલો ભાઈઓમાંથી પહેલું નામ
અરે થોડીક હિંમત તો કરો, હિંમત તો કરો. આમ ઈશારા નહીં, લખાવી દો. તું કરે તો હું કરું ને હું કરે કે તું કરું. આ બહેનોમાં બધું એ પછી ચાલતું હોય ને. ધર્મચક્ર તપ 1 થી 5 ઉપવાસ સુધી. કિશોરભાઈ, તમે ઉપવાસ કરશો? ચલો, રૂપાબેન ડગલી, સરસ, ધન્યવાદ, આશીર્વાદ આચાર્ય ભગવંતવતી. બસ આપણો મુહૂર્ત થઈ ગયો. આજની પાખીનો શુભ મુહૂર્ત એટલે એક નામ આવ્યું અને હવે તમે જોજો એક પછી એક નામ આવવા માંડશે, એક પછી એક નામ આવવા માંડશે. હવે જવાબદારી અમારી. આજે ખાલી મુહૂર્ત કરવાનો હતો. એ સિવાય જેનાથી એક આપણે ધર્મચક્ર સામાયિક આરાધના કરાવવાની છે. આજથી જ 250 સામાયિકની જે વાત હતી ને એના બદલે 256 સામાયિક કરવાના છે. અને તે પણ 88 દિવસમાં, 88 દિવસમાં, 49 દિવસમાં નહીં. અંદર પાઠ ઉપર કાર્ડ પડે છે ને એ લઈ આવજો. તો પેકેટ પડ્યો છે ને, તો એમાં ધર્મચક્રની જેમ જ 1 સામાયિક, 2 સામાયિક, 3 સામાયિક, 4 ભેગા અને 5 સામાયિક. પછી તમારે અનુકૂળતા, આજે 1 કરો, 1 ખાનું પૂરું, કાલે તમને અનુકૂળતા છે સીધા 5 કરો. આમ ક્રમસર કરવું એ જરૂરી નથી, ક્રમસર કરવું જરૂરી નથી, પણ તમારે અનુકૂળતાએ એ રીતે સામાયિક કરવા. 1 સામાયિક, 2 સામાયિક, 3, 5 સામાયિક સુધી પંચરંગી સામાયિક છે. તો આ ધર્મચક્ર તીર્થંકર ભગવંતો છે, હરિયન પરમાત્મા, એમની સાથે હંમેશા ધર્મચક્ર ચાલે છે. એ જ્યાં જ્યાં જાય એ પહેલા ધર્મચક્ર હોય એની સાથે. એટલે આ ધર્મચક્ર સામાયિક આરાધના, ધર્મચક્ર સામાયિક આરાધના દિવસ મર્યાદા 88, 256 સામાયિક, મહાવીર મહાનિર્વાણ ચાતુર્માસ, 2550મું મહાનિર્વાણ ભગવાનનું ચાતુર્માસ છે. એટલે શ્રી સરદાર સ્થાનકવસી જૈન સંઘ સુરેન્દ્રનગરના આંગણે આ ધર્મચક્ર સામાયિકમાં આંખ પ્રમાણે એક આસને સામાયિક કરવાના રહેશે. એક આસને બેસી અને એ સામાયિક કરવાનો. જેટલી સામાયિક કરો તે બધી ઉપાશ્રયમાં જ કરવાની છે. અથવા તો માસતીજી જ્યાં છે બિરાજમાન છે એ પણ ત્યાં પણ તમે કરી શકશો, પણ ઘરમાં કરો એ નહીં ચાલે. એક દિવસમાં અનુકૂળતા પ્રમાણે સામાયિક કરી અને જેટલી સામાયિક થાય ત્યાં રાઉન્ડ કરવાનો. 4 સામાયિક થઈ એક સાથે, અલગ અલગ નહીં. તો 4માં રાઉન્ડ કરવાનો, ચોગડામાં રાઉન્ડ કરવાનો, 5 સામાયિક થઈ તો પાંચણામાં રાઉન્ડ કરવાનો. એવી રીતે આ આરાધનામાં 10 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે. દરેકની અનુમોદના કરવામાં આવશે. આ આરાધના ચક્ર 17/10 તારીખ 17/10/2024માં પૂરી કરી અને અમને આ કાર્ડ પાછું આપવાનું છે. તો જેમને પણ આમાં જોડાવવું હોય એ દરેકે દરેક આ કાર્ડ પોતાના નામ લખાવી અને લઈ જઈ શકે છે. તેમજ આપણા ગુરુ ભગવંતોની બધી પુણ્યતિથિઓ હવે આવશે 5મથી. એટલે તારીખ 25/7થી તારીખ 4/8 સુધી 11 દિવસ બધા ગુરુ ભગવંતોની પુણ્યતિથિ આવે છે. એ પુણ્યતિથિ નિમિત્તે 11 પચખાણ કરાવવામાં આવશે. એ પચખાણમાં શું કરાવવાનું છે એ બધું તમને કહેવામાં આવશે.
પણ જેમને ધર્મચક્રમાં જોડાયા ન હોય એ 25 તારીખથી 11 પચખાણમાં ખાસ જોડાય એવી બધાને ખાસ સૂચના છે। આ ચાતુર્માસ પાખી નિમિત્તે આજનો દિવસ પાખીનો દિવસ હોવાથી ઈચ્છામીનો પાઠ, ઈચ્છામી ઠામી કૌશિક ગંગ ત્રીજો પાઠ સામાયિકનો એ તમારી અનુકૂળતાએ 21 વખત બોલવાનો હોય છે। 21 વખત તમારી અનુકૂળતાએ ત્રીજો પાઠ બોલવાનો હોય છે, તો અનુકૂળતાએ તમે બોલી રહેજો। અને હવે આપણે ચાતુર્માસ પાખી નિમિત્તે જે કંઈ પચખાણ આપવાના છે એ પચખાણ આપીએ છીએ, તમે ધારી જજો। કંદમૂળનો ત્યાગ 4 મહિના માટે, આઠમ પાખી, બીજ, પાંચમ, 11 ના લીલોતરીનો ત્યાગ, એટલો બધો ત્યાગ ન કરવો હોય તો આઠમ પાખીના લીલોતરીનો ત્યાગ 4 મહિના માટે કમસે કમ, પછી 4 મહિના રાત્રિ ભોજનનો ત્યાગ, 4 મહિના ચોખ્ખો ચોવિયાર પાડવો, 4 મહિના સુધી શક્ય કોશિશે વ્યાખ્યાનમાં આવવું, કમસે કમ મહિનામાં 25 દિવસ વ્યાખ્યાનમાં આવવું, 5 દિવસની કદાચ છુટ્ટી કદાચ સંજોગો વશત તમારે રાખવી પડે તો રાખી શકો છો। અને તે સિવાય તમારે જે પણ નિયમ લેવા હોય એ તમે લઈ શકો છો। ખાસ 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું। 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રત, શક્ય હોય તો સંપૂર્ણ 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું ખાસ રાખજો, એવી બધાને ખાસ ખાસ સૂચના। ધાર્યા પ્રમાણે, ચલો હાથ જોડી જાઓ બધા, ધાર્યા પ્રમાણે તમારી જે ધારણા હોય એ પ્રમાણે ચાતુર્માસ પાખી નિમિત્તે તમારે 4 મહિના સુધી અથવા પર્યુષણ સુધી જેટલી તમારી ધારણા હોય એ પ્રમાણે તમારે દરેક પ્રતિજ્ઞાનું પાલન કરવું। તસ્સ પરિક્મય નિંદેય ગરીય પાણંગ ભોશિરે હા। આજનો ઉપવાસ, ગઈકાલે એક ઉપવાસ હતો, આજે એક ઉપવાસ ભેળવીને 2 ઉપવાસ, 2 ઉપવાસના પચખાણ। મૂળ થકી છઠ ભત્તંગ તેવ્યંગ પિયારંગ પચખાણ, અષણંગ ખાઈમંગ સાઈમંગ અનથાણા ભોગેણંગ સહસ્રાગારેણંગ અપાણંગ ભોશિરે હા। આજનો એક ઉપવાસ ગયો કાળ ભેળવી આગામી સૂર્યોદય તેવ્યંગ પિયારંગ પચખાણ, અષણંગ ખાઈમંગ સાઈમંગ અનથાણા ભોગેણંગ સહસ્રાગારેણંગ અપાણંગ ભોશિરે હા। આઈંબિલ વ્યંગ તેવ્યંગ પિયારંગ પચખાણ, અષણંગ ખાઈમંગ સાઈમંગ અનથાણા ભોગેણંગ સહસ્રાગારેણંગ લેવા લેવેણંગ ગીયથ સંક્ષઠ્ઠેણંગ પડુચ્ચ મખેણંગ ગુરુ અબુઠ્ઠાણેણંગ ઉખિત વિવેગેણંગ સવ્વ સમાયવત્યાગારેણંગ અપાણંગ ભોશિરે હા। ધાર્યા પ્રમાણે એકાસણા વ્યાસણા ઉપરાંત દિવ્યંગ પિયારંગ પચખાણ, અષણંગ ખાઈમંગ અનથાણા ભોગેણંગ સહસ્રાગારેણંગ અપાણંગ ભોશિરે હા। નવકારસી, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી ઉપરાંત ધાર્યા પ્રમાણે ચોવ્યંગ પિયારંગ પચખાણ, અષણંગ પાણંગ ખાઈમંગ સાઈમંગ અનથાણા ભોગેણંગ સહસ્રાગારેણંગ અપાણંગ ભોશિરે હા। નમો અરિયંતાણં ચત્તારી મંગલં અરિયંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવલી પન્નતો ધમો મંગલં ચત્તારી લોગોત્તમા અરિયંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પન્નતો ધમો લોગોત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નतं ધમ્મં શરણં પવજ્જામિ। 4 શરણા મંગલ કરણા દુઃખ હરણા સુખ કરણા और न शरणा कोई जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय अंगूठे अमृत वशे लब्धितणा भंडार गुरु गौतम ने समरिये मनवांछित फलदाता। जय राधे।